હલો, નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય એસપીમાં વિભાગ બીજાનું ચેપ્ટર નંબર 3 છે એ આપણે પૂર્ણ કર્યું. હવે ચેપ્ટર નંબર 4 છે એ ચાલુ કરવાનું છે. ચેપ્ટર નંબર 4 એટલે આવેદનપત્ર, જે આપણે ચેપ્ટર નંબર 3માં કંપનીની સ્થાપના વિધિમાં જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય એ નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટેના જરૂરી દસ્તાવેજોમાંનો એક દસ્તાવેજ છે. શું? આવેદનપત્ર. કોઈ પણ કંપની હોય, બરાબર, જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, એની નોંધણી કરાવવી કેવી હોય? ફરજિયાત હોય. એટલે એને નોંધણી કરાવવી ફરજિયાત જ હોય. અને નોંધણી કરાવવા માટે શું જોઈએ? નોંધણીનું પ્રમાણપત્ર જોઈએ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે કેવા દસ્તાવેજો હોય? તો કે આવેદનપત્ર અને નિયમનપત્ર. આ બે કંપનીના, અને ત્રીજો છે વિજ્ઞાપનપત્ર. આ ત્રણેય ચેપ્ટર આપણે એકબીજા ઉપર આધારિત છે. ચોથું, પાંચમું, છઠ્ઠું. ચોથું છે આવેદનપત્ર, જેને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવામાં આવે. મેમોરેન્ડમ એટલે આવેદનપત્ર છે. પછી આપણે પાંચમું ચેપ્ટર કીધું છે નિયમનપત્ર, અને છઠ્ઠું આપ્યું છે વિજ્ઞાપનપત્ર. નિયમનપત્ર એટલે આર્ટિકલ, કંપનીના અંદરનું વહીવટ ચલાવવા માટેના જે નિયમો બનાવવામાં આવે એ બધે કેમાં? નિયમનપત્રમાં છે એ આવે. આવેદનપત્રમાં શું હોય? તો કે આવેદનપત્રમાં કંપનીના 2013ના કંપની ધારાની જોગવાઈ અનુસાર બધા નીતિ નિયમો કંપનીને લગતા હોય, જોગવાઈઓ, એ બધી કેમાં આપેલી હોય? આવેદનપત્રમાં. એટલે કંપની માટે આવેદનપત્ર છે એ શું છે? પાયાનો, અગત્યનો અને મહત્વનો દસ્તાવેજ છે. એટલે આપણે યાદ રાખવાનું, એક વાક્યનો પ્રશ્ન અને વિકલ્પમાં આ ત્રણ ચેપ્ટર હોય, આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર. આ ત્રણ કેવા દસ્તાવેજો છે એ આપણે જોવાનું છે. એટલે પહેલું આપ્યું છે આપણને આવેદનપત્ર. આવેદનપત્ર કંપનીનો કેવો? પાયાનો, પછી એને મૂળભૂત કહી શકાય, અને મહત્વનો અને મુખ્ય, જે કહે મુખ્ય દસ્તાવેજ છે. હવે આ શું? આવેદનપત્ર. હવે નિયમનપત્ર યાદ રાખી લ્યો. તો કે નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ ચલાવવા માટે દસ્તાવેજ છે. અને ત્રીજો આપણને આપશે વિજ્ઞાપનપત્ર. શું કહે? વિજ્ઞાપનપત્ર. વિજ્ઞાપનપત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે? જાહેર દસ્તાવેજ છે. બરોબર. આ ત્રણ કંપનીના અગત્યના દસ્તાવેજ: આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર. એટલે વિકલ્પમાં પ્રશ્ન છે આવેદનપત્ર કંપનીનો કેવો દસ્તાવેજ છે, તો આમાંથી બધા ઓપ્શન આપ્યા હશે. અથવા તો પાયાનો, મહત્વનો અને અગત્યનો દસ્તાવેજ કંપનીનો કયો? તો આ ત્રણના નામ આપ્યા હશે. એટલે યાદ રાખવું, આવેદનપત્ર કંપનીનો પાયાનો, મુખ્ય અને મૂળભૂત દસ્તાવેજ છે. નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ ચલાવવા માટેનો દસ્તાવેજ છે. ને વિજ્ઞાપનપત્ર કંપનીનો કેવો? જાહેર દસ્તાવેજ છે. કેમ? તો કે જાહેર જનતાને શેર અને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપનપત્ર. બરાબર. એટલે ઓકે, ત્રણે સમજાઈ ગયા. આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર. આપણે ત્રણેય ચેપ્ટર લાઇનમાં જ છે. આવેદનપત્ર ચોથું, પાંચમું નિયમનપત્ર અને છઠ્ઠું વિજ્ઞાપનપત્ર. એટલે આવેદનપત્ર કંપની ધારા 2013 પ્રમાણે, એટલે 2013ની હેઠળ કોઈ પણ કંપની આવેલી હોય તો એ કંપનીને નોંધણી કરાવવી કેવી હોય? ફરજિયાત હોય. એટલે નોંધણી માટે નોંધણીનું પ્રમાણપત્ર જોઈએ, અને પ્રમાણપત્ર માટે આ દસ્તાવેજ જોઈએ, આવેદનપત્ર અને નિયમનપત્ર. હવે આવેદનપત્ર કંપનીનો પાયાનો, મૂળભૂત અને મુખ્ય દસ્તાવેજ છે. તો સ્વાભાવિક છે કે કંપનીની જોગવાઈઓ બધી કેમાં આપેલી હોય? તો કે આવેદનપત્રમાં. એટલે કંપનીમાં મહત્વ માટેનો આ દસ્તાવેજ આપેલો છે, કે જે શું નક્કી કરે? તો કે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય. કંપનીનું કાર્યક્ષેત્ર, કંપનીને મૂડી કેટલી રાખવી, એનો ધ્યેય શું છે, જવાબદારીઓ કેટલી છે, બધું હોય ને તો એ કેમાં? આવેદનપત્રમાં આપેલું છે. એટલે
કંપનીનું બંધારણ આખું દર્શાવતો કંપનીનું કાર્યક્ષેત્ર છે એ કોણ દર્શાવે છે? તો કે આવેદનપત્ર કંપનીનું બંધારણ કહેવામાં આવે, કંપનીનું કાર્યક્ષેત્ર પણ છે એ આવેદનપત્ર દર્શાવે. અને આના સિવાય આવેદનપત્ર કંપની અને ત્રાહિત પક્ષકાર એટલે કોણ? તો કે કંપનીમાં સંકળાયેલા ના હોય એવી જાહેર જનતા, કંપની અને ત્રાહિત પક્ષકાર વચ્ચેનો સંબંધ છે એ આવેદનપત્ર છે એ નક્કી કરે છે. બીજું શું નક્કી કરે? તો કે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે. એટલે આપણે છે જો પ્રશ્ન પૂછાય તો આવેદનપત્ર શું કે? આવેદનપત્ર કંપનીનું શું નક્કી કરે? કાર્યક્ષેત્ર નક્કી કરે. આના સિવાય આ વિકલ્પમાં પ્રશ્ન છે શું? તો કે કંપની અને ત્રાહિત પક્ષ વચ્ચેનો સંબંધ છે એ કોણ નક્કી કરે? તો યાદ રાખવું, કોણ? આવેદનપત્ર. એટલે બીજું શું કરે? તો કે કંપની અને ત્રાહિત પક્ષ એટલે કોણ? તો કે જાહેર જનતા. બરોબર. આ ત્રાહિત પક્ષકારો વચ્ચેનો શું નક્કી કરે? સંબંધ છે એ નક્કી કરે. બરોબર. એટલે આ એની ખાલી પ્રસ્તાવના આપણને આપેલી હતી કે આવેદનપત્ર છે એ શું છે? કંપનીનો પાયાનો મૂળભૂત મુખ્ય દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આના સિવાય શું કરે? તો કે કંપની અને જે કંપની સાથે સંકળાયેલા નથી એવા વ્યક્તિઓ જે ત્રાહિત પક્ષ કરે એ બે વચ્ચેનો સંબંધ છે એ નક્કી કરે છે. એટલે આવેદનપત્ર કંપનીનો મુખ્ય એટલે કંપની 2013ના જે નિયમન જોગવાઈઓ હોય ને એ બધી આવેદનપત્રમાં હોય. પછી એનાથી નીચે નિયમન પત્ર અને છેલ્લો શું? વિજ્ઞાપન પત્ર આપેલો છે. હવે એનો અર્થ આપેલો છે આપણને આવેદનપત્રનો અર્થ. તો આપણે અર્થમાં એમ જ કીધું છે. શું કહે છે? તો કે અર્થ આપ્યો છે આવેદનપત્રનો. તો કે આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે જે કંપનીનું શું કરે? કંપનીનું બંધારણ ઘડે છે. જેમ આપણા દેશનું બંધારણ, આપણા દેશના નિયમો અને અધિકારો ફરજો ને બધું કેમાં આપેલું હોય? બંધારણમાં. એવી જ રીતે કંપનીના નિયમો જોગવાઈઓ બધું કેમાં આપેલું હોય? આવેદનપત્રમાં. એટલે એને એવું કહે છે કે કંપનીનું બંધારણ છે એ આવેદનપત્ર ઘડે છે. હવે એક પ્રશ્ન એ પૂછાય આમાં કે આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો યાદ રાખજો, આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ કંપનીના લેણદારો, સભ્યો અને એના શેર હોલ્ડરો કોણ? તેને કંપનીની માહિતી અને ધ્યેયો આપવાનો છે. શું કહે? આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે આવેદનપત્રનો ઉદ્દેશ કંપનીના લેણદારો, એના સભ્યો, એના શેર હોલ્ડરો આ બધેને કંપનીનો શું ઉદ્દેશ છે, શું ધ્યેય છે એની માહિતી આપવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે એક વાક્યનો પ્રશ્ન પૂછાય, આવેદનપત્રનો ઉદ્દેશ શું? તો કે આવેદનપત્ર છે એનો ઉદ્દેશ કંપનીના જે સભ્યો છે, કંપની સાથે સંકળાયેલા, બરાબર, એના લેણદારો, એના દેવાદારો, અન્ય બીજા વ્યક્તિઓ જે સભ્યો એની સાથે સંકળાયેલા, એણે કંપનીને શું ધ્યેય રાખ્યો છે, પછી કંપની જે કંઈ કાર્ય કરે, જે માહિતી છે એ બધી માહિતી પહોંચાડવાનો ઉદ્દેશ છે એ આવેદનપત્રનો છે, બરાબર. અને કંપનીની અમુક ધ્યેયની, ચોક્કસ નામની, મૂડીની આ બધી કલમોનો સમાવેશ કેમાં થાય? આવેદનપત્રમાં કરવામાં આવે. આપણે આ ચેપ્ટરમાં આવેદનપત્રના લક્ષણો આપ્યા છે. આવેદનપત્રમાં જે 6 કલમો આપી છે એ કલમો
5 ટેબલો અને કલમોમાં ફેરફાર છે એ કેવી રીતે થાય એ આપણે જોવાનું છે, બરાબર. એટલે આવેદનપત્રમાં નામની કલમ છે, ધ્યેયની કલમ છે, મૂડીની કલમ છે, જવાબદારીની, આ બધી અમુક ચોક્કસ બધી કલમોનો સમાવેશ છે એ કરવામાં આવે છે. હવે આ કલમો શું છે તો કે કંપનીએ પોતાનું નામ રાખવું હોય, સ્થાપના વિધિ આપણે જોઈ લીધી ત્રીજા ચેપ્ટરમાં કેમ સ્થાપના થાય. હવે કોઈ કંપનીનું નામ રાખવું હોય તો જે સ્થાપક હોય, બરાબર, જેણે કંપનીની સ્થાપના કરી છે એ સ્થાપક એનું નામ પોતે ઈચ્છે એવું રાખી શકે, પણ 2013ના કંપની ધારાની જોગવાઈ પ્રમાણે અમુક નિયમો આપેલા છે કે અમુક જોગવાઈઓ આપેલી છે. આ જોગવાઈઓનું પાલન કરીને, એટલે એનો ભંગ કર્યા વગર કંપની છે એ નામ રાખી શકે. એટલે એ નામ કેવું રાખી શકે, કઈ જોગવાઈઓનું પાલન કરવાનું હોય એ નામની કલમમાં હોય. પછી કંપની મૂડી કેટલી રાખવાની હોય એ મૂડીની કલમમાં હોય. કંપનીના સભ્યોની જવાબદારી કેટલી છે એ જવાબદારીની કલમમાં હોય, બરાબર. રજિસ્ટર ઓફિસ છે એ કંપનીને ક્યાં રાખવાની છે, કયા રાજ્યમાં, કયા દેશમાં, કયા શહેરમાં, કયા વિસ્તારમાં, બરાબર, એ કેમાં હોય, રજિસ્ટર ઓફિસની કલમમાં હોય. એટલે આ અલગ અલગ બધી કલમો છે ને એ આવેદનપત્રમાં આપેલી હોય. એટલે આવેદનપત્રને કંપનીનો પાયાનો દસ્તાવેજ કહેવામાં આવે. પછી આ કલમોમાં કેવી રીતે ફેરફાર થાય એ આપણને આપ્યું. હવે દાખલા તરીકે નામની કલમ છે, જો કંપનીએ પોતાનું નામ બદલાવવું હોય તો શું કરવાનું હોય, એટલે એ નામની કલમના ફેરફારમાં આપેલું હોય કે જો ભાઈ નામની કલમમાં જો ફેરફાર કરવો હોય નામમાં, તો આ કે આ જોગવાઈ કે નિયમોનું છે એ શું કરવાનું હોય, પાલન કરવાનું હોય છે. એટલે આ આપણને આપેલું છે. ત્યારબાદ આપણને વ્યાખ્યા આપેલી છે. આ શું આપેલું, તો અર્થ આપેલો છે. એટલે આવેદનપત્રની વ્યાખ્યામાં એવું કહે છે, વ્યાખ્યા શું કહે તો કે કંપની ધારા 2013 પ્રમાણે, કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો તેના અગાઉના કંપની ધારા પ્રમાણે જે વખતોવખતથી ફેરફાર કરેલું આવેદનપત્ર, જેને વ્યાખ્યા આવી આપેલી છે. શું કે વ્યાખ્યામાં કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એના અગાઉનો કંપની ધારો 1956નો, એના પ્રમાણે અગાઉના કંપની ધારા પ્રમાણે વખતોવખતથી એમાં સુધારા અથવા તો ફેરફાર કરેલું આવેદનપત્ર, જેને કંપની ધારા પ્રમાણે શું કહેવામાં આવે, આવેદનપત્ર છે એ કહેવામાં આવે છે. હવે આમાં પણ એવું જ કહે છે, શું તો કે એનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે એનો મુખ્ય ઉદ્દેશ એના લેણદારો, એના સભ્યો અને એના શેર હોલ્ડરોને કંપનીની માહિતી આપવાનો એનો ઉદ્દેશ છે એ આપેલો છે. હવે જો વ્યાખ્યા બીજા વ્યક્તિના મત પ્રમાણે આપેલી છે. કોણ, તો કે લોર્ડ કેન્સ. આ એક વ્યક્તિ છે કે જેને આવેદનપત્રનો અર્થ આપેલો છે. એ શું કહે એના વ્યાખ્યામાં, તો કે લોર્ડ કેન્સ એવું કહે છે કે આવેદનપત્ર કંપનીનું બંધારણ ઘડે અને જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓ અથવા કર્મચારીઓ શું દર્શાવે, મર્યાદા દર્શાવે છે. આને આ ભાઈ છે એ શું ગણે, આવેદનપત્ર છે એ ગણે છે, બરાબર. આ શું હતી, આવેદનપત્રની વ્યાખ્યા છે એ આપેલી છે. શું કહે વ્યાખ્યામાં, તો કે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એના અગાઉનો જે કંપની ધારો હતો એના પ્રમાણે કંઈ ફેરફાર કરેલો અથવા તો એમાં વખત કંઈ સુધારો કરેલું હોય એ પ્રમાણેનું આવેદનપત્ર. લોર્ડ કેન્સના મત પ્રમાણે આવેદનપત્ર શું છે,
તો કે આવેદનપત્ર કંપનીનું બંધારણ છે, કે જે કંપનીનું શું બંધારણ ઘડે છે, આખું કંપનીના નિયમો, નીતિઓ, બધી જોગવાઈઓ આ બધું આવેદનપત્રમાં હોય એટલે એને બંધારણ કીધું છે. એટલે એના મત પ્રમાણે આવેદનપત્ર કંપનીનું બંધારણ ઘડે છે, એટલે એ કંપનીનું બંધારણ છે. અને જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપની છે એના અધિકારીઓની મર્યાદા છે એ દર્શાવે છે. એને લોડ કેન્સ છે એ આવેદનપત્ર તરીકે ઓળખે છે. એટલે આવેદનપત્ર એનો અર્થ અને એની વ્યાખ્યા છે એ આપેલી હતી. આ વ્યક્તિના મત પ્રમાણે એટલે તમને વ્યાખ્યા પૂછાય, અર્થ પૂછાય અને આમાં તમને એનો ઉદ્દેશ પૂછાય. પછી ત્રાહિત પક્ષકારો અને કંપની વચ્ચેનો સંબંધ કોણ નક્કી કરે? તો કે આવેદનપત્ર. આવેદનપત્ર બીજું શું નક્કી કરે? કંપનીનું કાર્યક્ષેત્ર પણ નક્કી કરે છે. અને આ ત્રણેય દસ્તાવેજો આપ્યા. આવેદનપત્ર કંપનીનો મૂળભૂત પાયાનો મહત્વનો અગત્યનો દસ્તાવેજ છે. નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ ચલાવવા માટેનો દસ્તાવેજ છે. અને વિજ્ઞાપનપત્ર કંપનીનો કેવો છે? જાહેર દસ્તાવેજ છે, જે જાહેર જનતાને આમંત્રણ આપવા માટે બહાર પાડવામાં આવે. હવે આપણે આવેદનપત્રના લક્ષણો છે એ જોવાના છીએ. જોઈએ એટલે આવેદનપત્રના લક્ષણો છે એ જોઈએ. શું કે આવેદનપત્રના લક્ષણોમાં તો પહેલું લક્ષણ આપ્યું છે આપણને કે આવેદનપત્ર એ કંપનીનો કેવો દસ્તાવેજ છે? પાયાનો દસ્તાવેજ છે. બરાબર. આ અર્થ અને વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો છે આપણે તારવી અને આપેલા છે, એનું તારણ કાઢીને. એટલે એમાં એમ જ કીધું આવેદનપત્રનો ઉદ્દેશ એના લેણદારો અને એના શેર હોલ્ડરોને કંપનીની માહિતી આપવાનો એનો ઉદ્દેશ છે. વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો, એમાં પહેલું લક્ષણ આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. બીજું લક્ષણ આપ્યું છે આવેદનપત્ર એ કંપનીનો ઉદ્દેશ જણાવે છે. બરોબર, આપણે ઉપર કહી જ દીધું છે. શું કહે? તો કે કંપનીનો ઉદ્દેશ છે એ કોણ જણાવે? કંપનીનું આવેદનપત્ર છે એ જણાવે. ત્યારબાદ આપણે ત્રીજું લક્ષણ આપ્યું છે કે આવેદનપત્ર એ બાહ્ય પક્ષકારો માટે, કોના માટે? બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી છે. બરાબર, આપણે આગળ કહી જ દીધું છે કંપનીના સભ્યો અને ત્રાહિત પક્ષકારો વચ્ચેનો જે સંબંધ નક્કી કરે છે એ કોણ? આવેદનપત્ર છે એ નક્કી કરે. એટલે એ બાહ્ય પક્ષકારો માટે શું થયો? ઉપયોગમાં લેવાય છે. પછી ચોથું લક્ષણ એવું કહે છે કે કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની શું આપે? માહિતી આપે છે. બરાબર, આ એનું શું થયું? ચોથું લક્ષણ આપ્યું છે. શું કે કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની માહિતી છે એ આપે. ત્યારબાદ પાંચમું લક્ષણ એવું કહે છે શું? આવેદનપત્રમાં ફેરફાર કરવો કેવો હોય? મુશ્કેલ હોય. કેમ? તો કે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે જે 2013 પ્રમાણે બનાવેલો. એટલે આ યાદ રાખજો, આવેદનપત્રમાં ફેરફાર કરવો કેવો હોય? મુશ્કેલ હોય. ફેરફાર એમાં કરી શકાય. આપણે જે કલમો આવશે, નામની કલમ, મૂડીની કલમ, ધ્યેયની કલમ, આ બધી કલમોમાં ફેરફાર કરવો હોય તો શું કરવો? એના માટે ઘણી બધી કાર્યવાહી છે એ કરવી પડે. એટલે એમાં ફેરફાર કરવો કેવો હોય? મુશ્કેલ હોય છે. એટલે પાંચમું લક્ષણ આવેદનપત્રમાં ફેરફાર કરવો મુશ્કેલ હોય. બરાબર, ફેરફાર કરી શકીએ પણ એના માટે એને ઘણી બધી કાર્યવાહી કરવી પડે. એટલે એના ફેરફાર છે એ ઓછો થાય. પાયાનો દસ્તાવેજ કહેવાય. એટલે અને એના વિરોધમાં પાછું આપણે આપ્યું છે નિયમનપત્ર છે ને, એ કંપનીનો આંતરિક વહીવટ ચલાવવા માટે જ હોય. એટલે એમાં ફેરફાર છે એ સરળતાથી થઈ શકે. કેમ? તો કે કંપનીએ એના અંદરના જ એના પોતાના જ નિયમો બધા બનાવેલા હોય. એટલે જે આવેદનપત્રમાં ધ્યેય આપેલો હોય,
જે કાર્યક્ષેત્ર આપેલું હોય આ બધેને પૂર્તિ કરવા માટે નિયમો બધા કેમાં આપેલા હોય? નિયમન પત્રમાં આપેલા હોય. એટલે નિયમન પત્રમાં કંપની એનું અંદરનું વહીવટ ચલાવવા માટે નિયમો બનાવ્યો હોય, એટલે એમાં ફેરફાર છે એ સરળતાથી આપણે કરી શકીએ. પણ આવેદનપત્રમાં ફેરફાર છે એ કરવો ઘણો મુશ્કેલ હોય. અને છેલ્લું લક્ષણ છઠ્ઠું એવું કહે છે, આવેદનપત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે. બરોબર, આ 6 એના શું આપેલા હતા? લક્ષણો છે એ આપેલા હતા. લક્ષણો બધા વ્યાખ્યાન અર્થ ઉપરથી જ આપેલા છે. આપણે અર્થમાં વ્યાખ્યામાં જોયું, અર્થમાં એવું કીધું હતું આવેદનપત્ર કંપનીનો કેવો પાયાનો દસ્તાવેજ છે, મુખ્ય દસ્તાવેજ છે. પછી તો કે આવેદનપત્ર કંપનીનો શું નક્કી કરે? ઉદ્દેશ છે એ જણાવે છે. એનો ઉદ્દેશ શું હોય? તો કે કંપનીના લેણદારો અને કંપનીના શેર હોલ્ડરો આને કંપની વિશેની માહિતી આપવાનો એનો ઉદ્દેશ હોય, એટલે એનું બીજું લક્ષણ. પછી આપણે એવું કીધું હતું કે આવેદનપત્ર કંપની અને ત્રાહિત પક્ષકાર વચ્ચેનો સંબંધ નક્કી કરે, એટલે એનું લક્ષણ એ જ કહે છે કે એ બાહ્ય પક્ષકારો માટે શું થયો? ઉપયોગી થયો, કે જે જાહેર જનતાને માહિતી આપે છે. પછી આપણે એવું કીધું હતું કે આવેદનપત્રમાં નામની કલમ, મૂડીની કલમ અને ધ્યેયની કલમ છે, જવાબદારીની, આ બધી જ કલમો છે એની માહિતી આવેદનપત્રમાં આપેલી હોય. એટલે ચોથું લક્ષણ કે કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની માહિતી છે એ કેમાં હોય? આવેદનપત્ર આપે છે. પછી આવેદનપત્રમાં ફેરફાર કરવો કેવો હોય? મુશ્કેલ હોય. અને છેલ્લે આપણે પણ એ કીધું હતું અર્થમાં, આવેદનપત્ર કંપનીનું શું બંધારણ છે એ દર્શાવે છે. કેમ? તો કે આપણે ખબર કે જેવી રીતે બંધારણમાં જે આપણા દેશનું બંધારણમાં કેમ દેશને લગતા બધા નિયમો હોય, જોગવાઈઓ હોય, અધિકારો, ફરજો બધું, એવી જ રીતે કંપનીને લગતા બધા એના નિયમો, જોગવાઈઓ, ફરજો એ બધું કેમાં હોય? આવેદનપત્રમાં આપેલું હોય. એટલે એમાં ફેરફાર થાય નહીં. આપણે એ બંધારણમાં ફેરફાર કરવો હોય તો થોડોક મુશ્કેલથી થાય ખરો. એવી જ રીતે આવેદનપત્રમાં ફેરફાર કરવો પણ છે એ કેવું હોય? મુશ્કેલ હોય છે. એટલે આજનો આપણા જો ટોપિકમાં આવેદનપત્ર આપેલો હતો, એનો અર્થ, એની વ્યાખ્યા, સમજૂતી અને એના લક્ષણો એ છે આપણે શું કરીએ? પૂર્ણ છે એ કરીએ છીએ. એટલે યાદ રાખજો, આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપનપત્ર 3 કંપનીના અગત્યના દસ્તાવેજો છે. આ 3 દસ્તાવેજો સિવાય કંપની છે એ કાર્ય કરી શકે નહીં. કેમ કે નોંધણીના પ્રમાણપત્રમાં જ આ 2 દસ્તાવેજોની તો જરૂર પડે. કઈ? એક તો આવેદનપત્ર અને બીજો કયો? નિયમનપત્ર. આ 2 દસ્તાવેજો જ્યારે એની નોંધણીનું પ્રમાણપત્ર મેળવે ત્યારે જ જોઈએ. અને વિજ્ઞાપનપત્ર છે એ ક્યારે એને જરૂર પડે? તો કે કંપની છે ને એ જ્યારે શેરને ડિબેન્ચર આ બધું બહાર પાડે ને ત્યારે એને વિજ્ઞાપનપત્રની જરૂરિયાત ઊભી થાય. બરાબર, એટલે જ એને કેવો દસ્તાવેજ કીધો? જાહેર દસ્તાવેજ કીધો. આ કેવો? પાયાનો, મૂળભૂત અને મહત્ત્વનો દસ્તાવેજ છે. એટલે આ 3 યાદ રાખવાના છે. પછી એનો અર્થ જોયો કે પાયાનો દસ્તાવેજ છે, બંધારણ રજૂ કરે છે, કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, ત્રાહિત પક્ષકારો વચ્ચે સંબંધ છે એ નક્કી કરે છે, અમુક ધ્યેયની, નામની, મૂડીની, જવાબદારીની આ બધી કલમોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. એનો ઉદ્દેશ શું છે? તો કે લેણદારો છે, પછી એના શેર હોલ્ડરોને કંપનીની માહિતી આપવાનો છે. પછી લોર્ડ કેન્સના મત પ્રમાણે વ્યાખ્યા જોઈ. શું કહેતા હતા લોર્ડ કેન્સ? તો કે લોર્ડ કેન્સના મત પ્રમાણે આવેદનપત્ર એ શું છે? કંપનીનું બંધારણ દર્શાવે. અને જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીઓ છે એના અધિકારીઓની મર્યાદા દર્શાવે. એને લોર્ડ કેન્સ છે એ શું કહેતા હતા? આવેદનપત્ર. અને બીજી વ્યાખ્યા આપણે કંપની ધારા 2013 પ્રમાણે જોઈ. એમાં શું હતું? તો કે 2013 પ્રમાણે અથવા તો એના પહેલાંના એટલે અગાઉના કંપની ધારા પ્રમાણે વખતો વખતથી સુધારેલું અથવા તો એમાં ફેરફાર કરેલું આવેદનપત્ર, જેને આવેદનપત્ર કહેવામાં આવતું હતું. અને 6 એના શું આપેલા હતા? આપણને લક્ષણો આપેલા હતા. એટલે આજનો આપણો આ ટોપિક છે એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે. હવે પછી આપણે આવેદનપત્રનું મહત્ત્વ શું છે, પછી કઈ કંપનીને કયું ટેબલ છે એ લાગુ પડે, કેવી કંપનીઓ હોય, તો એ હવે પછી આગળ છે એ આપણે જોવાનું છે. ઓકે.